જે રાજુ સ્પાર્ક ટુડે ન્યૂઝ વૃંદાવન ટાઉનશીપમાં આઠમના નોરતા નિમિત્તે માતાજીના આરતી સ્નાતક આગળ 1111 દીવડાઓની પ્રગટાવી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દીવડાઓની ઝળહળતી કિરણો જ્યારે માતાજીના ચરણોમાં સમર્પિત થતી હોય ત્યારે સમગ્ર પરિસર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું છે। જાણે રાત્રિના આકાશમાં તારાઓ ઉતર્યા હોય અને માતાજીની આરાધનામાં ઝગમગતા હોય તેવું પણ સૌએ અનુભવ્યું છે। આ પવિત્ર ઉપક્રમે યોગેન્દ્રભાઈ બાપુએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દીવડાઓ પ્રગટાવ્યા છે। દીવડાઓની આભા માત્ર પ્રકાશ પૂરતી નહીં પરંતુ દરેક ભક્તના હૃદયમાં શાંતિ, સમાધાન અને માતાજી પ્રત્યેની અડગ આસ્થા પ્રગટાવી છે। સરસ ડેકોરેશન સાથે આ કાર્યક્રમમાં સૌ ભક્તિમાં લીન થયા છે। કાર્યક્રમનું સફળ આયોજન યોગા ગ્રુપ, મહિલા મંડળની મદદ અને સોસાયટીના સહકારથી સંપન્ન થયું છે, જેના કારણે દરેક પાસેથી શ્રદ્ધા અને આનંદની લાગણી પણ અનુભવી છે। જ્યાં ભક્તિ છે ત્યાં પ્રકાશ છે, જ્યાં માતાજીનું સ્મરણ છે ત્યાં જીવનમાં સુખ, શાંતિ અને શક્તિ છે। આ પવિત્ર ક્ષણો જ્યાં ભક્તોએ માતાજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે। जय भवानी, जय अंबे। અમારી વૃંદાવન ટાઉનશીપની યોગાની બહેનો અમે દર વર્ષે 1111 દીવા પ્રગટાવીએ છીએ, જે માતાજીને અર્પણ કરીએ છીએ। સોસાયટીની સુખ સમૃદ્ધિ વધે અને બધા એકબીજા જોડે ભાઈચારાથી રહે એવી ભાવનાથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। હું ગાયત્રીબેન યોગેન્દ્રસિંહ સોલંકી દર વર્ષે હું આ દીવા પ્રગટાવું છું, જે મને માતાજી મને પ્રેરણા આપે છે અને હું આ દીવા પ્રગટાવું છું। આ હું છેલ્લા 20 વર્ષથી 1111 દીવા પ્રગટાવી રહી છું। 1111 દીવા 20 વર્ષથી હું પ્રગટાવું છું, દર વર્ષે આઠમના દિવસે, જેથી કરીને માતાજી અમને બધાને સુખી રાખે, સમૃદ્ધ બનાવે અને બધાની તબિયત સારી રહે। જય અંબે। વૃંદાવન ટાઉનશીપમાંથી નિરૂપા પટેલ બોલી રહી છું। અહીંયા અમારા વૃંદાવન ટાઉનશીપમાં બધી યોગા ગ્રુપની બહેનો પ્લસ મંડળ બધું ભેગા થઈને 1111 દીવાનું પ્રાગટ્ય મહોત્સવ તરીકે એક દીવાન સળગાવીએ છીએ, પ્રગટાવીએ છીએ કે જે અમારી ટાઉનશીપમાં બધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે અને એક યુનિટી સાથે આખી ટાઉનશીપ એકબીજાને હળી મળીને રહે। નારી શક્તિ એક એવી શક્તિ છે કે કોઈ પણને એક માતાજી કેવી રીતે તમને પ્રેરણાદાયક હોય છે, એવી રીતે નારી શક્તિ પણ એક પ્રેરણાદાયક અને એક શક્તિશાળી વિચારો અને દ્રષ્ટિ જોવે છે। જય અંબે। આ વૃંદાવન ટાઉનશીપની અમે બધી બહેનો છે, યોગા ગ્રુપ છે અમારું, અને આજનો આઠમનો પવિત્ર દિવસ અને જે આ દીવડાનું પ્રાગટ્ય બેને વાત કરી એ રીતે અમે આજે પ્રાગટ્ય કર્યું છે। અને આજના દિવસે માતાજીએ અસુરોનો સંહાર કરી વિજય મેળવ્યો હતો, એવી રીતે એક નારી શક્તિ છે, એટલે આ રીતે અમે નારી શક્તિ અત્યારે ખૂબ જ સજ્જાત થયો છે અને આ બધું અમે આજે આયોજન કર્યું છે। એનાથી અમારી ટાઉનશીપમાં દરેક સભ્યોને સુખ, સમૃદ્ધિ અને સાહેબી મળે એવી અમે માતાજીને પ્રાર્થના કરી।